પરોપકારાય ફલંતિ વૃક્ષ પરોપકારાય વહંતિ નદ્યા પરોપકારાય વિભાતિ સૂર્ય. જેનો આત્મા પરોપકારી છે, સાધુ ચરિત્ર. આ તો બધા વર્ણથી પર છે. ગાંધી બાપુ વૈશ્ય હતા, વણિક હતા, પણ મારે તમારે ગાવું જ પડ્યું. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. સાધુ ચરિત્ર, સાધુ ચરિત્ર સમાજનો. હું ઘણા ગાંધી વિચારના, વિનોબાજી વિચારના, આ બધા જે મારે તે સાહેબ 79મું ચાલે છે. મેં જોયું છે ને, આ બધાને હારે બેઠો છું, જેનો મને લાભ મળ્યો છે. સાધુ ચરિત્ર લોકોની એક ફાલ પાક્યો તો સાહેબ આ દેશમાં, એક આખી ફસલ પાકી હતી. એવા સાધુ ચરિત્ર લોકોની તુલસીદાસજીએ વંદના કરી. ભલે કપડા સાધુના ન હોય, ચરિત્ર સાધુનો હોય. સુધા સાધુ સુરતર સુમન સુફલ સુમંગલવા તુલસી સીતાપતિ ભગતી સકલ સુમંગલ. દોહાવલી રામાયણમાં મેં લખ્યું છે કે આ 7 વસ્તુ હંમેશા મંગળ કરે. આપણું 7 વસ્તુ હંમેશા મંગળ જ કરે, અમંગળ થાય જ નહીં. એક સુધા, અમૃત. અમૃત કોઈ દી મારી ન નાખે, જીવતા જ રાખે, આપણું મંગળ કરે, અમંગળ ન. સુધા સાધુ. પછી બીજું દોહાવલી રામાયણમાં તુલસી કહે સાધુ કોઈ દિવસ અમંગળ ન કરે. સુધા સાધુ સુરતરુ કલ્પતરુ, કોઈનું અમંગળ ન કરે. પણ સુરતરુ શબ્દ યોજ્યો છે અહીંયા. પણ સુરતરુ એટલે જે સ્વર્ગમાં ઇન્દ્રના બગીચામાં ખબર નહીં ત્યાં દેવતરુ છે, દેવતરુ. પણ એના માટે મને ગમતું શબ્દ કલ્પતરુ. કલ્પતરુ. સુરતરુ શું છે? ગમે તે ખોટો વિચાર આવે તો એવું કરી નાખાય, સારો વિચાર કરે તો એવું કરી નાખાય. તમે દરિયામાં હો અને તમને વિચાર આવે કે મને એક સરસ મજાનું વાણ મળે, તરત વાણ આવી જાય. પછી એમ થાય કે આ વાણ ડૂબી જાય, ત્યાં તમે ડૂબી ગયા હોય. એ બે કરે. કલ્પતરુ કોઈ દિવસ ન કરે. સાધુ કલ્પતરુ. સુધા સાધુ સુરતરુ સુમન. ફૂલ, કોઈ પુષ્પ આપણને બતાવે, કોઈ ફૂલ લઈને સામું મળે તો એ મંગલ વસ્તુ. સુફલ, સારું ફળ. અને કોઈ સારી વાત કરે. ઉભા રહો તો ભાઈ, મને અત્યારે એક વાત મળી છે, મારે તમને કહી દેવી, મારે તમને એક પંક્તિ કહેવી છે, મારે તમને એક કવિતા કહેવી. એમ કોઈ આપણને એક સારી વાત કરે, એ હંમેશા હાનિ કરતા નથી, મંગળ કરતા જ છે. અને તુલસી કહે સીતારામની ભક્તિ. આ 7 વસ્તુ હંમેશા મંગલ કારક છે. તો સાધુ ચરિત્ર સમાજની વંદના કરી. પછી સાધુ સમાજની વંદના કરી. એને તીર્થરાજ પ્રયાગની સાથે તુલસીદાસજીએ હાલતો ચાલતો પ્રયાગ સાધુ સમાજને કહ્યો છે. એનું સુંદર રૂપક પ્રતિપાદિત કર્યું. આમ બધાની વંદના કરતા 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 સબહી સુલભ સબહી સબહી સુલભ સેવક સાગર સમન કલેશા સેવક સાગર સમન કલેશા અકથ અલૌકિક તીરથ અકથ અલૌકિક પ્રભાવ સત્ય ફલ પ્રગટ પ્રભાવ દેગી સત્ય ફલ પ્રગટ પ્રભાવ સબહી સુલભ સબહી દિન સબ. પ્રયાગમાં જે તીર્થરાજ પ્રયાગ છે, જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે, આપ જાણો છો. તુલસીદાસજી કહે એ પ્રયાગ તો અદભુત છે, જેને તીર્થોનો રાજા કહ્યું. આપણે ત્યાં તીર્થોના રાજા તરીકે 2 સ્થાનોને વધારે મહત્વ મળ્યું.
એક તો તીર્થરાજ પ્રયાગ અને એક પુષ્કરરાજ. એને તીર્થરાજનું પદ મળ્યું છે, તીર્થોના રાજા. પણ પ્રયાગરાજમાં જે તીર્થરાજ છે, જ્યાં કુંભનો મેળો થાય કલ્પવાસ માટે, એ બધા માટે સુલભ નથી. બધા ત્યાં નથી જઈ શકતા. એક તો કલ્પવાસ જયારે હોય ત્યારે ભયંકર ઠંડી હોય, ઠંડીમાં જ મેળો થાય. દર મહિને 1 મહિનો, વર્ષે 1 મહિનો, એ લગભગ પોષ મહિનાની, અને એમાં 3 નદીઓનું આખું બધું ભીનું છે. એ બધા માટે સુલભ નથી. જે જઈ શકે એને, શરદીનો કોઠો હોય એ ન જઈ શકે, બધાને સુલભ નથી. અમેરિકા રહેતા હોય એને ક્યાં સુલભ છે? આવી જાય, રહી જાય, વાત જુદી, પણ બધાને. પણ સાધુ સમાજ એ તો સબ હી સુલભ, બધાને સુલભ. સબ દિન તીર્થરાજ પ્રયાગ બધા દિવસ નહીં, કલ્પવાસના દિવસો હોય ત્યારે એ બધાને સુલભ. પણ સાધુ સમાજ તો કોઈ પણ દિવસે, સબ દિન સબ દેશા. તીર્થરાજ પ્રયાગ હિન્દુસ્તાનમાં જ છે, બીજા દેશમાં નહીં. ભગવત કથા પ્રયાગ બનીને દુનિયાભરમાં ફરતી હોય છે. એટલે સબહી સુલભ, સબ દિન સબ દેશા. અને જો એને સેવે તો સેવત સાદર સમન કલેશા. પતંજલિના 5 ક્લેશોથી નિવૃત્તિ મળે. આવા સાધુ સમાજની વંદના કરી પછી આ તો દુનિયા છે, વિધિ પ્રપંચ ગુણ અવગુણ સાના, સારા નરસાનું મિશ્રણ. ચૈત્ર સુદ એકમે જે બ્રહ્માએ બનાવ્યું ને બધું ભેગું કરી નાખ્યું. હારાય બનાવ્યા, ખરાબાઈ બનાવ્યા, સાધુ બનાવ્યા, શૈતાન બનાવ્યા, એવી ખીચડી કરી નાખી બુઢા માણસે કે વાત કરો મસાલા, બધું મિક્સ કરી નાખ્યું. તુલસી કહે કે આ બ્રહ્માની સૃષ્ટિ છે, વિધિ પ્રપંચ ગુણ અવગુણથી મળેલું છે, અને બ્રહ્માની સૃષ્ટિ છે, પ્રભુનું નિર્માણ છે. એટલા માટે બધું સીતારામમય સમજી સારા નરસા ભલા બુરા જે કંઈ હોય એ બધાને સિય રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી સિય રામમય સબ જગ જાની. તુલસીદાસજી આખા જગતને સારા નરસા બધું સીતારામમય છે.